અને હવે વાત કરીશું અમદાવાદની જે સ્માર્ટ સિટીમાં ઝી 24 કલાકની ટીમનો ગ્રાઉન્ડ ઝીરો અહેવાલ બોપલથી શ્રી શુભ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયેલા છે। દ્રશ્યો આપના સુધી પહોંચાડવા છે કેમ કે સ્થાનિકો ભારે પરેશાની વેઠી રહ્યા છે। સોસાયટીના રહીશોએ ઝી 24 કલાક સાથે વાત કરી વ્યથાને ઠાલવી હતી। ટેક્સ ભરવા છતાં હાલાકી ભોગવવા મજબૂર છે નાગરિકો। મનપાનું કરોડોનું બજેટ જાય છે ત્યાં ક્યાં, તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। બોપલમાં આવેલી શુભ સોસાયટી અને ત્યાં અત્યારના હાલ દ્રશ્યો આપને બતાવો। આપ જુઓ કે આજે 5મો દિવસ છે કે જ્યાં બોપલના વિસ્તારના જે લોકો છે એવો ડ્રેનેજ અને વરસાદી પાણીમાં રહેવા મજબૂર છે। આ પાણી બીમારી ફેલાઈ શકે છે। એક તરફ લોકોને આ સમસ્યા તો છે જ, પરંતુ તેની સાથે સાથે આ જ્યારે પાણી ઓસરશે ત્યારે પણ લોકોને સમસ્યાનો સામનો કરવો પડશે। લોકો સાથે વાતચીત કરી એમને પૂછીએ 5મો દિવસ છે જ્યારે બોપલ હજી બી પાણીમાં છે। હા, અત્યારે અમે એ જ પ્રશ્ન છે અમારો મોટો કે પાણી ગટરનું પાણી બેક આવી રહ્યું છે। મારા સરકારને એટલો જ સવાલ છે કે તમે ડેવલપમેન્ટના નામે આટલા બધા ફંડ ફાળવો છો, તે ફંડ જાય છે ક્યાં? તમે પ્રી મોન્સૂન પ્લાન કરો છો, તે મોન્સૂન પ્લાનનો આ જવાબ છે તમારો? અમે જ્યારે મત આપવા આવીએ છીએ ત્યારે તમે હોંશે હોંશે મતને લઈ લો છો, પણ મતનો અમને પ્રશ્ન શું? અમને જવાબ આ મળ્યો? અમે તમને મત આપ્યો એનો જવાબ શું? આ મારો સૌથી મોટો સરકારને પ્રશ્ન છે કે સામાન્ય જનતા ખાલી મત આપે છે, એ મત નથી આપતી, તમને 5 વર્ષ એક જવાબદારી આપે છે। તે જવાબદારીનું તમે કોઈ પ્રકારનું કામ થતું નથી, એનું એક ગ્રાઉન્ડ રિપોર્ટ અહીંયા તમે જોઈ શકો છો। જો કામ થતું હોત તો આ અમારી હાલત ના હોત। પરિસ્થિતિ મારા સહયોગીને કઈ દ્રશ્યો પણ બતાવે। આપ જુઓ કે અત્યારે ગૌરી વ્રત ચાલી રહ્યા છે, બાળકીઓ મંદિરે જઈ રહી છે, પરંતુ આ ડ્રેનેજનું પાણી છે કે જેમાંથી થઈને તેમણે પસાર થવું પડી રહ્યું છે। સોસાયટીના જે મહિલા છે એમની સાથે પણ વાતચીત કરીશું। અત્યારે આપ અંદર જઈ રહ્યા છો, કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલી તો પડે જ ને, આવા જવાનું। અમે જોબ કરતા હોય તો કેવી રીતે જવાનું? અમને બી બધા બોલે ને, કેટલા દિવસ બધા રસોઈ અમે રસોઈ કરવા જઈએ તો શું કરવાનું? બહાર તો જવું જ પડે, ના જઈએ તો આ બધું અમારે કરવાનું શું? હવે મેન પ્રશ્ન જ આ ઊભો થાય। અને કેટલા 5 દિવસથી આટલું બધું પાણી, ખાવા પીવાનું બધું ક્યાંથી લાવવાનું? અને પાણી બધું ભેગું થઈ જાય, એ પાણી તો પીવાય નહીં તો પછી બિલકુલ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વૃદ્ધ દાદા પણ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે પણ વાતચીત કરીએ। દાદા, આ વરસાદી પાણી આટલું જ છે, ઓસરી નથી રહ્યું કે પછી હવે વરસાદ સવારે થયો તો વધારે ભરાઈ ગયું? ના, ક્યારેક ગટર બેક મારીને પણ પાણી આવે છે। ગટર ઓવરફ્લો થાય એટલે બેક મારે એટલે પાણી આવે છે, એ રીતનો પ્રશ્ન છે આમાં। અને ઘણા ટાઈમથી પ્રશ્ન છે પાણીનો, અને આમાં પછી ગટર અને વરસાદી પાણી બે ભેગું થઈ જાય છે અને વર્ષોથી આ પ્રશ્ન છે। થોડું નીચાણમાં પણ છે સોસાયટી, એવું પણ બની શકે એવું છે। બિલકુલ સોસાયટીનો સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, નાની નાની બાળકીઓ છે જેમણે ઉપવાસ કર્યા છે, મંદિરે જઈ રહી છે, અને એની વચ્ચે જે બાળકીઓ છે એ ડ્રેનેજના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે। બીજી તરફ આપ એ પણ સ્થિતિ આપને બતાવું, મારા સહયોગીને કઈ દ્રશ્યો બતાવે કે એક તરફ રોડ જુઓ, રોડનું જે લેવલ છે, સૌથી વધારે લોકોને જે તકલીફનો સામનો કરવો પડતો હોય તો આ જ સમસ્યા છે કે રોડ ધીમે ધીમે ઊંચા થઈ રહ્યા છે, જ્યારે સોસાયટી નીચાણમાં છે, જેના કારણે વરસાદી પાણી, રોડના જે વરસાદી પાણી છે નિકાલ થવાને બદલે સોસાયટીમાં ભરાઈ રહ્યા છે। કેમેરામેન અમિત મકવાણા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।